નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હરિયાણાના ફરીદાબાદમાં એક દુઃખદ ઘટના બની છે, જેને એક આખા પરિવારનો જીવ લીધો છે। ફરીદાબાદના ગ્રીનફિલ્ડ કોલોનીમાં એક ઘરની બહાર લગાવેલા એસીના આઉટડોર યુનિટમાં આગ લાગવાના કારણે આ ઘટના બની હતી। આ ઘટનામાં પતિ, પત્ની અને પુત્રીનું મોત થયું છે અને પુત્રની હાલત ગંભીર છે। મૃત્યુનું કારણ ઘરની અંદર ગુંગળામણ હોવાનું કહેવાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના ગ્રીનફિલ્ડ કોલોનીની ગેટ નંબર 10 ની અંદર એક બિલ્ડિંગના ફ્લેટમાં બની હતી। એસી યુનિટમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ ફેલાઈ ગઈ હતી। મૃતકોમાં પતિ સચિન કપૂર, પત્ની રિંકુ અને પુત્રી સુજાનાનો સમાવેશ થાય છે। પુત્ર આર્યન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પહેલા માળે એસી બંધ થયા પછી ફ્લેટની અંદર આગ ફેલાઈ ગઈ હતી, તેથી પરિવાર પોતાને બચાવવા નીચે ઉતરે। સીડીમાં ધુમાડાના કારણે પરિવાર બીજા માળે ફસાઈ ગયો હતો। ધુમાડો એટલો બધો હતો કે દંપતી, પુત્રી અને કૂતરાનું અંદર ગુંગળામણથી મૃત્યુ થયું અને યુવાનની હાલત ગંભીર છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।